અને આ છે કડદો. હમણાં ચાલેલું આંદોલન કડદો. બોટાદથી શરૂઆત થઈ છે એની ફૂંક હોય છે આખા ગુજરાતમાં ફેલાણી છે એની. આ છે કડદો. हेलो गाइस, मामा को सपोर्ट करो. मेरे मामा को बहुत व्यू नहीं आ रहा है. के શિયાળાની સાંજ છે ને હવે બહુ મેળ આવશે. જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ફાર્મિંગ લાઈફ સાથે. પુષ્પરાજનો કુવાડો બનાવીને ભડકા જેવો ઘટે ને એવો ત્યાં બ્લોગમાં આવશે. ચકરી આવી ઘરે છે ચકરી, જો આવી રીતે પાનું કાઢી નાખ્યું. હવે કટિંગનું કામ ચાલુ છે. અત્યારે મગફળીમાં હજી રજા છે થોડાક દિવસ, એટલે એમ થયું કે આ જો આવી નડતર રૂપ થાય છે ને બધી ગુંદી એને કાપી નાખીએ અને સારી નાખવાની છે એના માટે. તો એટલે આગળ અમે બે ચાલુ થયા છે. એની પાસે કરવત છે, હું સુધરતો આવીને લાકડા ઘટતો આવી, કારણ કે ફરી આવતા વર્ષે કામ આવે આ લાકડા, ખાસ કરીને વારિંગ બાંધવા માટે ના ગમે એમાં કામ આવે લાકડા એના માટે. એટલે આગળ બળબડાટી મૂકી દેવું અને આને આગળની ક્લિપ મૂકી દઉં. જોરદાર કાપવાની ઘણી જ છે આપણે ચકરી, ગમે એવું પાનું કાઢી દઈએ અને કાપી દઈએ. લાદી કાપવા માટે ના તે આવે નહીં. હાલો તો આગળ બ્લોગમાં જોડાયા રહેજો. કામનો એન્ડિંગ થઈ ગયો. જો કવડા બર્તન કાંઈ ભાઈ બતાડું તમને. જો મિત્ર કરી નાખો ને ઢગલો. હજી જોઈએ આને કરવત હાંકવાની બહુ મજા આવે છે. કુવાડો કોઈ જિંદગીમાં હાંક્યો નથી. જલી ના તેરી ભી જલી, જલી ના જોઈએ. હારે હારે જોઈએ આનું કામ જોઈએ. સિંગલ પછી લેકિન ટાઈગર असली. હા હા હલાલભાઈ હું થયું થઈ ગયો. હાલો હવે છૂટા, ચાનો સમય થઈ ગયો છે. અને જોઈએ છાયું ભાઈ કેમ બાજુ નીંદે કર લે. છાંય સૂતો હોય કારણ છાંયાની ખાસ જરૂર છે બધાની. તડકો પડે છે, ચાનો સમય થઈ ગયો. હવે આપણે ચા પાણી પી પછી બપોર પછી કામે કરીશું. હવે કામ થઈ ગયું આપણું એન્ડ. इसलिए कहते हैं फार्मर लाइफ बेस्ट लाइफ. हम किसी की गुलामी नहीं करते. મજા આવે ત્યારે મૂકી દેવાની નોકરીમાં. હાલો તો આગળ આવી ગયા ઘણે ભાણેજ પાસે. હેલો નહીં મોબાઈલ. Oh no મોબાઈલ જોઈ, મોબાઈલ જોઈ નિત્યા બેબી, મોબાઈલ જોઈ. हेलो 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 गाइस, मामा को सपोर्ट करो. मेरे मामा को बहुत व्यू नहीं आ रहा है. के व्यू नहीं आ रहा है, मामा को सपोर्ट करो. जो सपोर्ट લાઈક કરવાનું કહીએ છીએ. પાણીએ કીધું એટલે કરવાનું.
પાણીનો એક ચુસ્કો ભરી લઈ. ભૂભાઈ ચો ભૂભાઈ બપોર સમયનો સુંદર એટલે સનસેટ પોઈન્ટ વાળો સમય થઈ ગયો છે. એકદમ સનસેટ પોઈન્ટ. સૂરજ હવે શિયાળાનો સૂરજ સ્પીડમાં નીચે જાય છે. અને આ છે કડદો. હમણાં ચાલેલું આંદોલન કડદો. બોટાદથી શરૂઆત થઈ છે એની ફોયથી આખા ગુજરાતમાં ફેલાણી છે એની, અને આપણી પાસે પણ પહોંચી છે. ત્યારે પહેલી વખત ખબર પડી કે કડદો વસ્તુ શું છે. એને એવી છે મગફળી, શું કહેવાય આપણે કપાસની અંદર થતી ગેરરીતિ. બધાને ખબર જ છે કડદો શું છે. એ ખેડૂતને હેરાન કરવામાં આવે છે. ભેજ, કપાસની અંદર હવા, કારપ, થોડોક ખરાબ કપાસ, મિલની અંદર ટ્રેક્ટરના ભાડે માલ પહોંચાડવું, એવું અલગ વસ્તુ એક વેપારી દ્વારા કરવામાં આવતું ખેડૂતો પર કડદો છે. અને એનો એક છોડવો આપણી પાસે છે. આપણે મગફળીનો વાવેતર છે એટલે મગફળીમાં પણ કડદો થતો જ હશે, આપણે ખબર છે. પણ કપાસની અંદર તો હવા ફૂંકાણી છે કડદાની એકમાત્ર છે. એ પાછું પણ શેરા ઉપર છે. હાલ આંદોલન ચાલુ છે કડદાનું. પણ હવે આ એક ઝાડો છે તો આપણે આના રૂ ઉતારી લઈએ. બધી કપાસ ગમે અહીંયા કામ આવી જશે. આ રૂ બિલકુલ ઓરિજિનલ. આમાં તો કોઈ પ્રકારની દવાઈ નથી છાંટે, અને છાંટવી પડે ખરેખર. ખેડૂતો વાવી હોય તો છાંટવી પડે તો જ થાય છે. હાલ કેટલું સોફ્ટ લાગે છે ઉતારવા. ભાઈ તો એક ઝાડો છે એટલે મજા આવે, પણ વધુ હશે ઝાડવા તો રાડ બકરાવે થાય, મેળ ના આવે. તો બધી રૂ ઉતારી લો. અને આ કડદાનો એક ઝાડવો એટલે 100-200 ગ્રામ હશે. આ એક ઝાડવામાં 100 ગ્રામ રૂ હશે. આ જો ઉતારી લીધી. ઓય એ પડી ગઈ થોડી. આ છે કડદો. આપણી પાસે આટલું છે. જ્યાં થોડા ઝાડવા છે આપણે બધું. એ સનસેટ પોઈન્ટ છે ને આપણે જે બપોર પહેલાં કામ હતું એ જ કામ રેગ્યુલર ચાલુ છે. કરવો થાકવાનું. જો અહીંયા દઈ નાખી ગુંદીને હવે રહેવા નહીં દે. અમે બે ભાઈ મૂકીને શિયાળું હવે આવવાનો સમય છે ને, ઉનાળો વયો ગયો એટલે આ કામ નહીં. ચાલો તો હવે સનસેટ પોઈન્ટનો આનંદ માણતા સાંજનો સુંદર સમય છે. અને બે ભાઈ એક ભારી કરી આવ્યા. મારે બતાડ્યું છે પણ થોડોક નાખી દઈએ. ઉથમાંથી છે બધું, અને થોડો ઘણો ડૂચો કાઢી લેવા જેવો એટલો બધો. જો આ બે ડૂચો વ્યૂ જો. શિયાળાની સાંજ છે ને, હવે બહુ મેળ આવશે. વ્યૂ જોવા માટે લોકો પૈસા દઈને જાય છે સનસેટ પોઈન્ટ ઉપર. આપણે રોજનું કાંઈ હવે 4 મહિના વ્યૂ જોવા મળશે જોરદાર મસ્તી. બસ આવી જ રીતે બ્લોગમાં બન્યા રહેજો, સપોર્ટ કરજો. જય માતાજી. દેશી બ્લોગ.